Guys, good morning to all of you. BCom semester 1 CC English. મિત્રો આપણો સિલેબસની અંદર યુનિટ 1 જે છે કે એની અંદર શોર્ટ સ્ટોરી આપવામાં આવેલી છે. એમાંની ફર્સ્ટ શોર્ટ સ્ટોરી જે છે પહેલી હેપી પ્રિન્સ ધ હેપી પ્રિન્સ એ આપણે ઓલરેડી ચલાવી દીધેલી છે. એના પ્રશ્નોની પણ કેટલીક વાત કરી હતી. આજના વિડીયોમાં મિત્રો આપણે લેસન નંબર 3 એટલે કે લેટર ટુ જ્હોન ડી જોન્સ્ટન કે જે અબ્રાહમ લિંકન દ્વારા લખવામાં આવેલી છે. આ એક લેટર છે, લેટર ટુ જ્હોન ડી જોન્સ્ટન. લેટર એક પત્ર જે છે ટુ જ્હોન ડી જોન્સ્ટન. તો જ્હોન ડી જોન્સ્ટન, તો આપણને ક્વેશ્ચન થાય કે હુ ઇઝ જ્હોન ડી જોન્સ્ટન. જ્હોન ડી જોન્સ્ટન ઇઝ ધ લેટર બ્રધર ઓફ ધ અબ્રાહમ લિંકન. બરાબર, અબ્રાહમ લિંકનના ભાઈ જે છે, બરાબર, નાના ભાઈ જે છે. અને એની લાઈફમાં ક્યાંક ને ક્યાંક પડતી મુશ્કેલીઓ જે છે એમાં એ પોતે નાવીન્ય લાવવાનો પ્રયત્ન કરે છે, એમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરે છે અને એને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થાય છે અને એની ઉત્તરોત્તર પ્રગતિ થાય એના માટે એ પોતે એક લેટર એના ભાઈને એક લખી રહ્યા છે. રાઈટ, કે એના ભાઈ બહુ ઇકોનોમિકલી એ પોતે પ્રોબ્લેમમાં છે. અબ્રાહમ લિંકન, લેટર ટુ જ્હોન ડી જોન્સ્ટન. પે એટેન્શન હિયર મિત્રો. આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બીજો યુનિટ જે છે એના માટે મિત્રો આપણે 2 વિડીયોની જરૂર પડશે, તો આપણે પછી લઈશું. ધ્યાન આપો અહીંયા આગળ. અબાઉટ ધ ઓથર. પહેલાં અબ્રાહમ લિંકન વિશે આપણે જોઈ લઈએ થોડું ઘણું શું કહે છે. અબ્રાહમ લિંકન ઇન 1809 ટુ 1865, 1809થી 1865 દરમિયાન એમનો જન્મ જોવા મળે છે. સર્વડ એઝ ધ 16th પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ. બરાબર, યુનાઇટેડ સ્ટેટ અમેરિકાના એ પોતે 16મા પ્રેસિડેન્ટ પ્રમુખ જોવા મળે છે. ફ્રોમ 1861 ટુ 65, 61થી 65, 5 વર્ષ માટે એ પોતે રહે છે. હી વોઝ નોન ફોર હિઝ રોલ ઇન ધ પ્રિઝર્વેશન ઓફ ધ યુનિયન ડ્યુરિંગ ધ અમેરિકન સિવિલ વોર. જ્યારે અમેરિકન સિવિલ વોર થાય છે, બરાબર, એ સમય દરમિયાન એ પોતે યુનિયનના એક લીડર બની ચૂકેલા હોય છે. એન્ડ ધ ઇમેન્સિપેશન ઓફ ધ સ્લેવરી, અને એ ગુલામી પ્રથા જે છે એ એમને નાબૂદ કરેલી છે. તો ગુલામી પ્રથાથી એ સતત વિરોધી હતા. હિઝ ગેટનબર્ગ એડ્રેસ સ્ટેન્ડ એઝ વન ઓફ ધ ફેમસ સ્પીસીસ of the oratory in American history. In April 1865, એપ્રિલ 1865 અમેરિકન હિસ્ટ્રી એમની જોવા મળે છે. વિથ ધ યુનિયન ઓન ધ બ્રિંક ઓફ ધ વિક્ટરી. બરાબર, બ્રિંક ઓફ ધ વિક્ટરી કે એમનો જે યુનિયન સાથેનો વિજય જોવા મળે છે. અબ્રાહમ લિંકન વોઝ એસોસિએટેડ બાય ધી ધ કોન્ફિડરેટ સેમ્સર જોન વિક્સબૂથ is ultimately death made him a martyr to the cause of the liberty, and he is widely regarded as one of the greatest president in the history of USA. બરાબર, યુએસએના એક પ્રેસિડેન્ટ તરીકે પોતે એક સ્લેવરી સિસ્ટમના એ સતત વિરોધી અને કોઝ ઓફ ધ લિબર્ટી, બરાબર, દરેકને સ્વતંત્રતા અપાવે એ એમનો પોતાનો ગુણધર્મ હતો. અને આવા જ એક અમેરિકાના રાષ્ટ્રપતિ જે આપણને પ્રેસિડેન્ટ જે જોવા મળે છે, રાઈટ, એ અબ્રાહમ લિંકન હતા. બરાબર છે. હવે એમના વિશે જોઈએ. અબાઉટ ધ લેટર. હવે લેટર વિશે થોડું જોઈએ કે લેટર શેના વિશે છે. તો અબ્રાહમ લિંકન રોટ હિઝ લેટર ટુ હિઝ સ્ટેપ બ્રધર જ્હોન ડેનિયલ જોન્સ્ટન 10 years બિફોર હી સ્ટેપ્ડ ઇનટુ ધ વ્હાઇટ હાઉસ. બરાબર, જ્યારે એ સફેદ બંગલામાં એ રહેલા જોવા મળે છે એ સમય દરમિયાન એમના એક સાવકા ભાઈને એ પોતે એક લેટર લખે છે. બરાબર છે.
he wrote the letter in the response to his step brother asking him for money. હવે એક વખત એમના ભાઈને થોડું દેવું થઈ ગયેલું જોવા મળે છે એમની લાઈફમાં. એ વખતે એ એમનો ભાઈ જે છે જોન્સ્ટન એ અબ્રાહમ લિંકન પાસે નાનપણથી જ એ મોટો થયો ત્યાં સુધી પૈસાની માંગણી કરેલી જોવા મળે છે અને અબ્રાહમ લિંકને એની ખુશી માટે એને પૈસા પણ આપેલા હોય છે પાસ્ટમાં, રાઈટ. પણ હવે અબ્રાહમ લિંકન એવું ઈચ્છતા નથી કે મારા પૈસે પોતે જલસા કરે. હવે એ એની લાઈફ ખુદ બનાવે, એના માટે એક એના કોન્ફિડન્ટ આપવા માગે છે. માટે શું કહે છે જુઓ, એને પૈસા માંગવા માટેનો એક રિસ્પોન્સ માટેનો એક પત્ર જ્યારે એમના ભાઈએ અબ્રાહમ લિંકનને આપેલો હોય છે, એક પત્ર કે તમે મને મારે પૈસાની જરૂર છે, થોડા મને પૈસા કરી આપો. પણ હવે એમને એક રિસ્પોન્સ આપે, એમનો ભાઈ એક રિસ્પોન્સ આપતો એક પત્ર આપણને જોવા મળે છે. એટલે ફર્સ્ટ લેટર ઇઝ ટુ સેન્ડ to Abraham Lincoln from Johnston, right? And here the letter is the response to Johnston from the Abraham Lincoln. Mind well, right? This letter becomes significant due to the nature of the word used, which seemed the contradictory to the poise and the stoicism he is otherwise known for. Even though the word seems harsh, and Lincoln truly wanted his brother to do the right with his life and earn an honest living, right? કે હવે એના ભાઈને એક પત્ર એક રિસ્પોન્સમાં લખે છે કે એક પ્રામાણિકતાથી રહી અને કમાવાનું અને લાઈફ જીવવાની, એ આ લેટર થ્રુ એમને રિસ્પોન્સિબલ એક રિસ્પોન્સ કરતો એક પત્ર છે. મિત્રો આપણે જોઈએ કે આમાં શું કહેવા માગે છે અબ્રાહમ લિંકન એમના ભાઈને. લેટર ટુ જ્હોન ડી જોન્સન, January 2 January 1851. 2 જાન્યુઆરી 1851 પોતે એમના ભાઈને પત્ર લખે છે. ડિયર જોન્સ્ટન, અને શું લખે છે? ડિયર જોન્સ્ટન શું કહે છે? યુ આર રિક્વેસ્ટેડ ફોર $80. I do not think it best to comply with now, right? તારો એક મને લેટર મળ્યો છે, તારો એક વિનંતીનો મને લેટર મળ્યો છે, કેટલા $80 તારે જોઈએ છે, એની જરૂરિયાત છે. આઈ ડુ નોટ થિંક ઇટ બેસ્ટ ટુ કમ્પ્લી વિથ નાવ, રાઈટ. મને એ પોસિબલ નથી, બરાબર. એ મને કમ્પ્લી નથી, બરાબર. આઈ ડુ નોટ થિંક, હું એ વિચારી પણ શકતો નથી કે તારે $80ની જરૂર પડે. એટ ધ વેરિયસ ટાઈમ વેન આઈ હેવ હેલ્પ્ડ યુ એ લિટલ યુ હેવ સેડ ટુ મી, બરાબર. કે તું જ્યારે નાનો હતો એ સમય દરમિયાન હું તારી મદદ કરી શકતો હતો, એ બહારની વાત છે. વી કેન ગેટ અલોંગ વેરી વેલ નાવ, બરાબર. હવે આપણે એ સાથે છીએ એમ કહે છે. બટ ઇન યુ હેવ બટ એ વેરી શોર્ટ ટાઈમ આઈ ફાઇન્ડ યુ ઇન ધ સેમ ડિફિકલ્ટી અગેન, બરાબર. આપણે અત્યારે સાથે છીએ પણ આ સેમ ડિફિકલ્ટી તારે પણ ક્યાંક ને ક્યાંક ફ્યુચરમાં આવશે એમ કહે છે. નાવ ધીસ કેન ઓનલી હેપન બાય સમ ડિફેક્ટ ઇન યોર કોન્ડક્ટ. what that defect is, and I think I know you are not lazy and still you are an idler, right? કે તું બહુ મોટો માણસ છે, તું એટલો લેઝી કે આળસુ તો છે નહીં કે થોડા પૈસા પણ ના કમાઈ શકે, રાઈટ. હું એમ ઈચ્છતો નથી, હું તો તને આપવા માગું છું દરેક પૈસા, પણ હું જ્યારે આપતો થઈશ તો ત્યારે તું તારી લાઈફમાં આગળ નહીં વધી શકે અને તું એક આળસુની જિંદગી જીવીશ, એટલે હું એવું ઈચ્છતો નથી એમ કે છે. આઈ થિંક આઈ નો યુ આર નોટ લેઝી, બરાબર. હું જાણું છું ત્યાં સુધી તું કોઈ આળસુ માણસ નથી. સ્ટીલ યુ આર ઓન એન હિટલર, તું એક મોટો માણસ છે. આઈ ડાઉટ વેધર સિન્સ આઈ શો યુ યુ હેવ ડન એ ગુડ વર્લ ડે એન્ડ વર્ક ઇન એની વન ડે, બરાબર. મને ત્યારે જ આનંદ થશે કે તું કોઈ જગ્યાએ એક સારું એવું કામ કરીશ અને એ કામ કરીને તું પૈસા થોડા કમાઈશ, રાઈટ. યુ ડો નોટ વેરી મચ ડિસલાઇક ટુ વર્ક, બરાબર. And still you do not work much merely because it does not seem to you that you could get much for it, and this habit of uselessly wasting time is the whole difficulty. It is vastly important to you and still more so to your children that you should break the habit, and it is more important to them and because they have longer to live and can keep out of an idle habit before they are in it, and easier than
they can get out after they are in. મિત્રો અહીંયા આગળ એક અબ્રાહમ લિંકન એના ભાઈના ફ્યુચરની ચિંતા કરતો એક રિસ્પોન્સ એને આપે છે કે તું જ જો તારી રીતે કમાતા નહીં શીખે, તું જ જો આળસુ બેસી રહીશ તો તારા છોકરાઓને તું શું ખવડાવીશ, તારા છોકરાઓનું તું ભરણ પોષણ કઈ રીતે કરીશ, રાઈટ? અને એ પણ તારા જેવા આળસુ થઈ જશે તો એ વધારે જીવી શકશે નહીં, હે ને? તે કાન્ટ લીવ મોર, બરાબર? તે વધારે જીવી શકશે નહીં. માટે તું એક સારી જગ્યાએ કામ કરી અને પૈસા કમાય એવી હું આશા રાખું છું, અને ત્યારે જ મને આનંદ થશે, બરાબર? ભલે તું ઓછા પૈસા કમાય, જો કે મારી જરૂર પડે તો તું લઈ શકે છે, પણ થોડા પૈસા પણ તું સાથે કમાતો શીખ, તો તારા બાળકોને પણ તું સારી રીતે જિંદગી જીવાડી શકે. એવા પ્રકારનો એક રિસ્પોન્સ, એને મોટિવેશન મળે એવા પ્રકારનો રિસ્પોન્સ આપતો એક અબ્રાહમ લિંકને પોતાના ભાઈને લખેલો છે. આગળ જોઈશું કહે છે. હવે એના ભાઈને કહે છે યુ એટીટ્યુડ, યુ આર નાવ in need of some money, બરાબર? યુ આર નાવ ઇન need of some money, તારે થોડા પૈસાની જરૂર છે. એન્ડ વોટ આઈ પ્રપોઝ ઇઝ દેટ યુ શેલ ગો ટુ વર્ક ટૂથ એન્ડ નેલ્સ, બરાબર? હવે હું તને, મને ખબર છે કે તારે પૈસાની જરૂર છે, પણ આ વખતે મારે તને પૈસા આપવા નથી. હું એવું ઈચ્છું છું કે તું ક્યાંક કામ કરવા માટે જાય અને એમાંથી પૈસા કમાઈને લાવે અને એ પૈસાનો તું ઉપયોગ કરે, રાઈટ? એમ કહે છે. વોટ આઈ પ્રપોઝ ઇઝ દેટ યુ શેલ ગો ટુ વર્ક, તું હવે કામે જા. એન્ડ શું કહે છે? ટૂથ એન્ડ નેલ્સ, ટૂથ દાંત અને નેલ્સ, નેલ જે છે આ નખ જે છે, બરાબર? એની વાત છે. ફોર સમબડી who will give you money for it, બરાબર? કે ટૂથ અને નેલ્સ માટે એ તને લોકો શું આપશે? પૈસા આપશે. લેટ ફાધર એન્ડ યોર બોયઝ ટેક ચાર્જ of your things at home and prepare for a crop and make the crop and you go to work for the best money weeks, બરાબર? હવે નખ કાપવા અને દાંતને થોડા જે પ્રકારના સિસ્ટમમાં લાવો, બરાબર છે? એડજસ્ટમેન્ટ, ટીથ એડજસ્ટમેન્ટ અને ક્રોપ ધ નેલ્સનું એક કામ સોંપે છે એના ભાઈને. પ્રિપેર ફોર ધ ક્રોપ એન્ડ મેક ધ ક્રોપ, બરાબર? એન્ડ યુ ગો ટુ વર્ક ફોર ધ બેસ્ટ મની વેક્સ, બરાબર? અને તને સારા એવા પૈસા આમાં તને મળશે. ઓર અથવા ઇન ધ ડિસ્ચાર્જ ઓફ એની ડેપ્ટ્સ યુ ઓન that you can get and to secure you a fair rewards for your labor. I now promises you that for every dollars you will between this and the 1st of the May get for your own labor, either in a money or as your own indebtedness, I will then give you one other dollars. શું કહે છે કે તું પહેલાં થોડું કમાતું શીખતું અને પછી એ પૈસા તું તારા એક બીજા લેબર નીચે, તારા નીચે બીજા એક મજૂરો રાખી અને કામ કરાવી શકે છે અને એમને તું પૈસા આપી શકે છે. તો એમાં શું થશે કે ક્યાંક આપણે ફ્રીડમ પણ સચવાશે અને તું કોઈનું સારું પણ કરીશ, બરાબર છે? કોઈને એક રોજી આપતો થઈશ અને આટલું કામ કર્યા પછી હું તને એક વધારાનો $1 આપીશ, એમ કહે છે. બાય ધીસ, અને એના દ્વારા શું થશે એમ કહે છે, ઇફ યુ હાયર યોર સેલ્ફ એટ $10 a month, તું જો $10 કમાઈશ ફ્રોમ મી, યુ વિલ ગેટ ધેન 10 more, તો હું તને $10 આપીશ. આવું એક મોટિવેશન પૂરું પાડે છે. તો એને એક લાલચ આવે છે કે $10 હું કમાઈશ તો મારો ભાઈ મને કેટલા બીજા $10, એટલે મારી પાસે કેટલું આવક થશે? $20 આવક થશે, બરાબર? $1 માટે $1 આપવાના નક્કી કર્યા છે એના ભાઈએ. કેમ કે પોતે એની લાઈફ વગર તરફ આગળ વધે અને એ કોઈની પાસે માગણી ના કરે, એના માટે. ઇફ યુ હાયર યોર સેલ્ફ એન્ડ એ $10 a month, મહિનામાં તું $10 કમાઈશ તો હું તને કેટલા આપીશ સામે? ફ્રોમ મી યોર યુ વિલ ગેટ 10 more, તો હું તને 10 બીજા આપીશ. મેકિંગ $20 a month for your work, હવે તારે એક મહિનામાં $20 એટલે કે $20 તારે કમાવા પડશે. ઇન ધીસ આઈ ડુ નોટ મીન યુ શેલ ગો ઓફ ટુ સેન્ટ લુઇસ ઓર ધ લીડ માઇન્સ. હું તને એમ નથી કહેતો તું કોઈ જગ્યાએ કોઈ સેન્ટ લુઇસમાં જા અથવા તો કોઈ માઇન્સમાં કામ કર. ઓર ધ ગોલ્ડ માઇન્સ ઇઝ ધ કેલિફોર્નિયામાં ગોલ્ડ માઇન્સ આવેલી છે. બટ આઈ મીન ફોર યુ ગો at it for the best weeks you can get close to home in a close country, the county. And now if you will do this, you will be soon out of debt, and what is better, you will have, શું કહે છે? You will have a habit that
will keep you from getting in debt again. But if I should now clear you out of debt, next year you would be just as deep in as ever. હવે એમ કહે છે કે સોનાની ખાણની અંદર એને કામ કરવા એ પ્રેરે છે અને એમાંથી ચોરી ના કરવી, પરંતુ એ જે તે પ્રકારનું એની સેલેરી આવે છે, જે પગાર આવે છે એ જ લેવાની એક પ્રામાણિકતા પણ અહીંયા બતાવવામાં આવી છે. અને એમ કહે છે પછી આપણે ડેપ્ટ કરીશું, બરાબર. અત્યારે તું એક પ્રકારની હેબિટ તારે ક્રિએટ થાય એના માટે હું તને એક પત્ર લખી રહ્યો છું. યુ સે યુ વુડ ઓલમોસ્ટ ગીવ યોર પ્લેસ ઇન હેવન ફોર $70 of the $80, બરાબર. શું કહે છે કે $72 or $80 એ આપણને એક હેવનનું સ્વર્ગ આપે છે. ધેન યુ વેલ્યુ યોર પ્લેસ ઇન હેવન વેરી ચીપ, બરાબર. તને $80 ને $70નું વેલ્યુ ત્યારે સમજાશે કે જ્યારે તું પોતે કમાતો થઈશ, રાઈટ. ફોર આઈ એમ શ્યોર યુ કેન, મને ખબર છે, ખાતરી છે કે તું કરી શકીશ. વિથ ધ ઓફર આઈ મેક ગેટ ધ $70 of the $18 for $80 for or 5 months and work. You say if I will furnish you the money and you will deed me and the land, બરાબર. હવે મને વિશ્વાસ છે કે તું 2 મહિનાની અંદર $70 થી $80નું કામ કરીશ. એન્ડ ઇફ યુ ડોન્ટ પે ધ મની બેક યુ વિલ ડિલિવર ધી પોઝેશન, બરાબર. અને એમ કહે છે કે તને પોઝેશનમાં ક્યાંક ખામી સર્જાશે, તું પૈસા પાછા નહીં આપીશ, એમ કહે છે. નોનસેન્સ. ઇફ યુ કેન નોટ નાવ લીવ વિથ ધ લેન્ડ, તું જો લેન્ડ ઉપર નહીં રહે. એન્ડ હાઉ મી and I do not mean to be unkind to you and on the contrary, if you will but to follow my advice and you will find in a worth more than 80 times $80 to you. Affectionately your brother Abraham Lincoln, બરાબર છે. તો મિત્રો અહીંયા આગળ પત્ર પૂરો થાય છે. આમાં છેલ્લે એવું કહે છે એના ભાઈને કે મારો એક હેતુ છે કે તું તારી જાતે કમાતો થા અને તું જેવા 1 મહિનાના $10 કમાઈશ તો બીજા $10 હું તને આપીશ, તો $1 માટે $1 હું તને આપીશ, એમ કરી અને તું મહિને $70-80 તું કમાતો થાય એવી મારી ઈચ્છા છે. અને તારે કોઈના પોઝિશનમાં ના રહેવું જોઈએ, ના રહેવું પડે, એટલા માટે હું તને કહું છું. અને આમાં તને મોટિવેશન પણ મળશે, કામ કરવાની હિંમત મળશે અને તારું લાઈફ પણ સારી રીતે બનશે અને તું તારા છોકરાઓને સારી રીતે જીવાડી પણ શકીશ, બરાબર છે. તો આવો એક મોટિવેશન પત્ર એના ભાઈને, એના ભાઈ જે છે જોન્સટન એ અબ્રાહમ લિંકન એ એને એક મોટિવેશન પત્ર રિસ્પોન્સ થ્રુ આપે છે. એ આપણા સિલેબસમાં છે મિત્રો. અહીંયા આગળ એ યુનિટ પૂરો થાય છે. એમાં આ જે ક્વેશ્ચન જે છે, વાય અબ્રાહમ લિંકન રાઇટ ધીસ લેટર, કેમ એ લેટર લખે છે, વાય સ્ટેપ બ્રધર વોન્ટ્સ ફ્રોમ લિંકન, બરાબર. શું ઈચ્છે છે એના ભાઈ. વોટ ડીડ અબ્રાહમ લિંકન પ્રોમિસીસ હિઝ સ્ટેપ બ્રધર, એના ભાઈને કયા પ્રકારનું પ્રોમિસ આપે છે એ. હાઉ વિલ અબ્રાહમ લિંકન ઓફર સેલ્ફ હિઝ સ્ટેપ બ્રધર, બરાબર. કયા પ્રકારની ઓફર મૂકે છે, તો $10 જે છે એમાં ઉપર 10, બરાબર. વોટ ડીડ ધ બ્રધર ઇનિશિયલી ઓફર લિંકન ફોર ધ મની, બરાબર. પૈસા માટે જે ઓફર કરે છે, બરાબર, કે તું મને જે કમાઈને આપીશ એટલા હું તને પાછા આપીશ, તો એવા પ્રકારની ઓફર પણ એને કરે છે. તો મિત્રો આવા પ્રકારના ક્વેશ્ચન તમારે પૂછાશે એક્ઝામની અંદર. અને સાયન્સ જે છે બીકોમના વિદ્યાર્થીઓ છો એટલે તમારે મોસ્ટલી તો રિટર્ન ફોર્મમાં આવશે ને જો જરૂરિયાત પડે ઓનલાઈન એક્ઝામ લેવાની તો આપણે ઓબ્જેક્ટિવથી લઈશું મિત્રો, બરાબર છે. આટલા સુધી રાખીએ છીએ મિત્રો અને બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આપણી પાસે હવે એક જ યુનિટ બાકી રહે છે, બરાબર, સેકન્ડ જે છે, અને એ છે આઈ એમ હંગ્રી, બરાબર. આઈ એમ હંગ્રી, બરાબર. આ બાકી રહે છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ. આટલા સુધી રાખીએ છીએ.